મિત્રો સ્વાગત છે ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ નકુમરીશની અંદર। આજના વિડીયોની અંદર વાત કરીએ મિત્રો, સરસ મજાની સરકારી ભરતી આવી ગઈ છે। એસએમસીની અંદર 8 અલગ અલગ પોસ્ટ માટે છે ભરતી આવી ગઈ છે, જેની અંદર આપણે વાત કરવાની છે મિત્રો ઇલેક્ટ્રિકલ વાયરમેન માટે ટોટલ 69 જેટલી જગ્યાઓ મંગાવવામાં આવેલી છે। આઈટીઆઈ પાસ ઉમેદવારો માટે સરસ મજાની સરકારી ભરતી આવી ગઈ છે મિત્રો। તારીખ 22/6/2026 ફોર્મ ભરવાના શરૂ થશે અને 6/7/2026 સુધી ફોર્મ ભરાશે મિત્રો। આના માટે જે એસએમસીની જે ભરતી છે મિત્રો, આ વાયરમેન ઇલેક્ટ્રિકલ માટેની જે પોસ્ટ છે એના માટે સંપૂર્ણ કોર્સ પણ અવેલેબલ છે બરાબર। તમને એક જ માધ્યમથી જે આપણી એપ્લિકેશન છે ઇલેક્ટ્રિક વર્લ્ડ બરાબર, આ એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો બરાબર। આ જે ઇલેક્ટ્રિકલ વાયરમેન માટે 69 જેટલી જગ્યા છે, સરકારી ભરતી છે, જેના માટે ટ્રેડ જે આ ટ્રેડની ભરતી છે એના માટે સંપૂર્ણ કોર્સ પણ અવેલેબલ છે બરાબર। આપણી એપ્લિકેશન ઉપર છે તમને આનો કોર્સ મળી જશે સંપૂર્ણ, જેની અંદર સિલેબસ મુજબ છે તમામ વસ્તુ મળી જશે। ટેસ્ટ સિરીઝ છે, પીડીએફ મટીરિયલ છે, વિડીયો લેક્ચર છે બરાબર। તો અવશ્ય એક એપ્લિકેશન ડાઉનલોડ કરવાનું પણ ભૂલતા નહીં। ઇલેક્ટ્રિકલની અંદર છે મિત્રો આઈટીઆઈ પાસ ઉમેદવારો માટે ટોટલ છે 69 જેટલી જગ્યા આવી છે। હવે આપણે એમાં કેટેગરી મુજબ છે એ પણ આપણે જોઈ લઈએ કેટલી જગ્યાઓ છે, અને આના જે ફોર્મ છે એસએમસીની જે ઓફિશિયલી વેબસાઇટ ઉપર જ ભરવાના છે। હવે વાત કરીએ મિત્રો એની અંદર ટોટલ જગ્યાની અંદર છે 69 જગ્યામાં અનુસૂચિત જાતિની અંદર 1 જગ્યા છે, અનુસૂચિત જનજાતિમાં 10 જગ્યા છે, મહિલામાં 5 જગ્યા છે, એસીબીસીની અંદર જનરલની અંદર 8 જગ્યા છે, મહિલાની અંદર 4 જગ્યા છે મિત્રો, બિન અનામતમાં 9 જગ્યા છે, મહિલાની અંદર 4 જગ્યા છે, અને અનામત વર્ગની અંદર કેટેગરીમાં 19 જગ્યા છે, અને મહિલા ઉમેદવારો માટે 9 જગ્યા છે મિત્રો। તો 69 જેટલી જગ્યાઓ છે ઇલેક્ટ્રિકલ વાયરમેન માટે, જે લોકોએ વાયરમેન ઇલેક્ટ્રિશિયન કરેલો હોય બરાબર, તો એના માટે સરસ મજાની ભરતી છે। ક્વોલિફિકેશનની વાત કરી દઈએ, ક્વોલિફિકેશનની અંદર જે લોકોએ આઈટીઆઈની અંદર ઇલેક્ટ્રિશિયન અથવા સેકન્ડ ક્લાસ વાયરમેન બરાબર એની પરીક્ષા પાસ કરેલો હોય તો ઇલેક્ટ્રિકલ વાયરમેન તરીકેનો 3 વર્ષનો અનુભવ પણ હોવો જરૂરી છે બરાબર। એટલે કે તમે કોઈ પણ કહેવાય ને કે કેબલ જોઈન્ટની અંદર લો ટેન્શન હાઈ ટેન્શન સ્વિચ ગિયરની અંદર કામ કરતા હો તો એની અંદર વર્ષનો અનુભવ ચાલશે મિત્રો। તમે ઇલેક્ટ્રિશિયન અથવા વાયરમેન કરેલ હોય તો આ ફોર્મ ભરી શકશો મિત્રો। તમને જેની અંદર છે તાલીમનું ભથ્થું 3 વર્ષ તમને ફિક્સ તાલીમ મળશે 16,500। ત્યારબાદ તમારો જે પગાર છે મિત્રો એ સારો થઈ જશે મિત્રો, 19,900થી શરૂ થઈ બરાબર, એટલે કે લેવલ 2 મુજબ તમારો પગાર છે શરૂ થઈ જશે। 3 વર્ષ તમને માસિક ફિક્સ વેતન છે મળવાપાત્ર થશે મિત્રો। તો જે લોકોએ આઈટીઆઈ કરેલ હોય તેના માટે સરસ મજાની સરકારી ભરતી આવી ગઈ છે, ને ઇલેક્ટ્રિકલ એપ્લિકેશન ડાઉનલોડ કરવાનું ભૂલતા નહીં, કારણ કે આનો કોર્સ છે અવેલેબલ છે। એકવાર સરકારી ભરતીમાં તમે લાગી જશો તો ત્યારબાદ છે તમારી લાઈફ છે ચેન્જ થઈ જશે મિત્રો। તો એના માટે ઇલેક્ટ્રિકલ એપ્લિકેશન ડાઉનલોડ કરવાનું ભૂલતા નહીં, આનો કોર્સ પણ અવેલેબલ છે।